મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગત તારીખ 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી 52માં રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ 8 કૃતિઓ પસંદ થઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી હતી. નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જયનીલ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું. કૃતિમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને તેના અવાજ વડે જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાને જીવ બચાવી શકે. બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી. જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય, જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચીને રિપેરિંગ કરી શકે એવું દર્શાવવામાં આવ્યું હતું. આ કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મુલાકાતીઓએ પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જયનીલ પટેલે શાળા અને ભરૂચ જિલ્લાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે શાળાના આચાર્ય દિલીપ સોલંકી તથા શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ શાળાને રોશન કરનારા બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી.